તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી મોટી મોટી ફેક્ટરીઓ જે આપણા ફોનથી લઈને આપણે જે ખાઈએ છીએ ત્યાં સુધી બધું જ બનાવે છે એ લગભગ પોતાની મેળે જ ચાલે છે? આખિર આ બધું કેવી રીતે થાય છે? વેલ, આજે આપણે આ જ રહસ્ય ખોલવાના છીએ. આપણે એ બે મગજ વિશે જાણીશું જે આ બધાની પાછળ છે, DCS અને PLC સિસ્ટમ્સ. તો સવાલ એ છે કે આટલી મોટી ફેક્ટરીઓ અને એની અંદર રહેલા જટિલ મશીનો એ લગભગ કોઈ માણસની મદદ વગર આટલી ચોકસાઈથી કામ કેવી રીતે કરી શકે છે? આનો જવાબ બે કમાલની ટેકનોલોજીમાં છુપાયેલો છે. તમે એને આજના ઉદ્યોગોની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પણ કહી શકો. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે આ ઓટોમેશન આપણી દુનિયા માટે આટલું જરૂરી કેમ છે. પછી આપણે આપણા બે હીરો DCS અને PLCને મળીશું અને જોઈશું કે સ્કેલ, ડેટા અને બીજા ફીચર્સમાં એ બંને ક્યાં અલગ પડે છે. અને હા, અંત સુધીમાં એ એકદમ ક્લિયર થઈ જશે કે કયા કામ માટે કયું ટૂલ બેસ્ટ છે. દવાઓ બનાવવાથી લઈને પેટ્રોલને રિફાઇન કરવા સુધી લગભગ દરેક જગ્યાએ ઓટોમેશન એક સાયલેન્ટ હીરોની જેમ કામ કરે છે, જે આપણી દુનિયાના મોટાભાગના જરૂરી ઉદ્યોગોને ચલાવે છે. અને આ બધાની પાછળ જે બે મુખ્ય કંટ્રોલ સિસ્ટમ્સ છે, આજે આપણે એના પર જ ફોકસ કરવાના છે. ઓકે, તો હવે આપણે ઓટોમેશનનું મહત્વ તો સમજી ગયા. તો ચાલો હવે એ બે મગજને મળીએ જે આ બધું ચલાવે છે, DCS અને PLC. ચાલો શરૂ કરીએ. ચાલો સૌથી પહેલાં વાત કરીએ DCSની. એનું પૂરું નામ છે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. માની લો કે એક આખી ફેક્ટરી એક મોટું ઓર્કેસ્ટ્રા છે. તો DCS એ ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર છે. એનું કામ એ જોવાનું છે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે દરેક મશીન બરાબર સમય અને બીજા બધા સાથે તાલમેલમાં કામ કરે, જેથી એકદમ પરફેક્ટ મ્યુઝિક તૈયાર થાય. અને હવે વાત કરીએ PLCની, એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. જો DCS ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર છે, તો PLC કોણ છે? PLC એક એક્સપર્ટ સોલો પરફોર્મર છે જે પોતાના એક ઇન્સ્ટ્રુમેન્ટમાં માસ્ટર છે. એનું કામ બસ એક જ મશીને કંટ્રોલ કરવાનું છે, જેમ કે કોઈ રોબોટિક હાથની મૂવમેન્ટ, અને એ પણ એકદમ ચોકસાઈથી. તો આ બંને વચ્ચેનો સૌથી પહેલો અને સૌથી મોટો ફરક છે એમના કામનો સ્કેલ. એક સિસ્ટમ આખા પ્લાન્ટને કંટ્રોલ કરવા માટે બનેલી છે, જ્યારે બીજી ફક્ત એક મશીન પર ફોકસ કરે છે. આ તો એવું થયું કે જાણે આપણે એક આખી સેનાને લીડ કરતા જનરલની સરખામણી એક સ્પેશિયલ મિશન પર ગયેલા એક્સપર્ટ સૈનિક સાથે કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે તફાવત એકદમ સાફ છે. DCSનું કામ છે આખા પ્લાન્ટનું મોટું પિક્ચર જોવાનું અને બધી જ જટિલ પ્રોસેસને એક સાથે ચલાવવાનું, જ્યારે PLC એકદમ સિમ્પલ અને એકલ-દોકલ કામ પર ધ્યાન આપે છે. કહી શકાય કે એક સ્ટ્રેટેજી બનાવે છે તો બીજો એને એક્ઝિક્યુટ કરે છે. ચોક્કસ ઉદાહરણ જોઈએ તો માની લો કે એક કેમિકલ પ્લાન્ટ છે. ત્યાં DCS એ સુનિશ્ચિત કરે છે કે અલગ-અલગ રિએક્ટર્સનું ટેમ્પરેચર, પ્રેશર અને ફ્લો બધું એકદમ પરફેક્ટ તાલમેલમાં રહે. બિલકુલ પેલા ઓર્કેસ્ટ્રાના કંડક્ટરની જેમ, જે જુએ છે કે દરેક સૂર સાચા સમયે વાગે. કારણ કે અહીં એક નાની ભૂલ પણ આખી પ્રોસેસ બગાડી શકે છે અને બહુ મોંઘી પડી શકે છે. બીજી બાજુ PLC એકદમ સ્પેસિફિક કામ કરે છે. જેમ કે લિફ્ટમાં રહેલું PLC બસ એટલું જ ધ્યાન રાખે છે કે લિફ્ટ સેફટી સાથે ઉપર નીચે જાય. અથવા તો પેકેજિંગ મશીનમાં એ જોવે છે કે દરેક પ્રોડક્ટ બરાબર પેક થાય. એ એક એક્સપર્ટ છે જે દરેક નાની ડિટેલ પરફેક્ટ હોય એનું ધ્યાન રાખે છે. ઓકે, તો હવે વાત કરીએ બીજા મોટા તફાવતની, ડેટા હેન્ડલિંગ. એટલે કે એ બંને માહિતીને કેવી રીતે મેનેજ કરે છે. આને તમે ફેક્ટરીની ઇન્દ્રિયો સમજી શકો. DCS પાસે આખા પ્લાન્ટમાં ફેલાયેલી હજારો આંખો અને કાન છે, જ્યારે PLC ફક્ત પોતાના મશીન પર જ નજર રાખે છે. ડેટા મેનેજમેન્ટમાં જે ફરક છે ને એ ખરેખર બહુ મોટો છે. DCSને હજારો સેન્સર્સમાંથી આવતા ડેટાની એક મોટી નદીને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવ્યું છે, જ્યારે PLC એ ફક્ત પોતાના મશીનમાંથી આવતા ડેટાના એક નાના ઝરણાને જ સંભાળે છે. આના કારણે જ DCSને આખા પ્લાન્ટમાં શું ચાલી રહ્યું છે એની સંપૂર્ણ માહિતી મળે છે. આ ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ DCS એક સાથે 1000થી પણ વધારે સિગ્નલ્સ મેનેજ કરી શકે છે, જ્યારે PLC સામાન્ય રીતે 100થી પણ ઓછા સિગ્નલ્સ સાથે કામ કરે છે. આ તફાવત એવો છે જાણે એક એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટર
જે સેંકડો ફ્લાઇટ્સને એકસાથે મેનેજ કરે અને એની સામે એક નાના એરપોર્ટનો કંટ્રોલ ટાવર. DCSને જે ખરેખર પાવરફુલ બનાવે છે એ છે એની હજારો એનાલોગ અને ડિજિટલ સિગ્નલ્સને એકસાથે હેન્ડલ કરવાની ક્ષમતા. એટલે કે એ ખાલી મશીન ઓન છે કે ઓફ, જેને આપણે ડિજિટલ કહીએ, એ નથી જોતું, પણ ટેમ્પરેચર અને પ્રેશર જેવી સતત બદલાતી વેલ્યુઝ, જેને એનાલોગ કહેવાય, એના પર પણ નજર રાખે છે. અને આ વસ્તુ એવી જટિલ પ્રક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે, જ્યાં દરેક ડિગ્રીની કિંમત હોય છે. જ્યારે PLC એ મોટેભાગે ડિજિટલ સિગ્નલ્સમાં એક્સપર્ટ છે. એટલે કે ઓન કે ઓફ, ખોલો કે બંધ કરો. તમે એને એક સુપર સ્માર્ટ લાઇટ સ્વિચ જેવું સમજી શકો છો. એની ખરી તાકાત સિમ્પલ કામમાં સ્પીડ અને એક્યુરેસી લાવવાની છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ બંનેના ફીચર્સ પણ સાવ અલગ છે, જે બતાવે છે કે એમને અલગ અલગ કામ માટે જ બનાવવામાં આવ્યા છે. એક જાણે આખું કમાન્ડ સેન્ટર છે, તો બીજું એક સિમ્પલ કંટ્રોલ પેનલ. અને અહીંયા સૌથી રસપ્રદ વાત છે એમની એનાલિસિસ કરવાની ક્ષમતા. જુઓ, DCS એક ઇતિહાસકાર જેવું છે. એ વર્ષોનો ડેટા સ્ટોર કરી શકે છે, જેથી ટ્રેન્ડ્સને સમજી શકાય અને ભવિષ્યની સમસ્યાઓનો અંદાજ લગાવી શકાય. એની સામે PLC ફક્ત વર્તમાનમાં જીવે છે. એને બસ એ જ વાતથી મતલબ છે કે અત્યારે આ જ ક્ષણે શું થઈ રહ્યું છે. ડેટા સ્ટોર કરવાની આ જ ક્ષમતાને કારણે જો કંઈ ખોટું થાય તો DCS એન્જિનિયર્સને એ સમજવામાં મદદ કરે છે કે ભૂલ ક્યાં અને કેમ થઈ. જેમ કે જો કોઈ મશીન ઓવરહીટ થઈ જાય તો DCS છેલ્લા કેટલાક અઠવાડિયાનો ટેમ્પરેચર હિસ્ટ્રી બતાવીને મૂળ કારણ શોધી શકે છે. આ તો જાણે આખી ફેક્ટરી માટે એક બ્લેક બોક્સ રાખવા જેવું છે. જ્યારે PLC એ ફક્ત અત્યારની કાર્યક્ષમતા પર જ ધ્યાન આપે છે. એને ગઈકાલે શું થયું હતું એ યાદ રાખવાની કોઈ જરૂર નથી. એનું કામ બસ એટલું જ છે કે એનું મશીન અત્યારે આ જ સમયે સેફટી સાથે અને બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. બસ, સિમ્પલ અને ઇફેક્ટિવ. તો હવે સવાલ એ થાય કે આમાંથી સારું કયું? પણ સાચો જવાબ એ છે કે આ કોઈ રેસ જ નથી. આ તો બસ દરેક કામ માટે સાચું ટૂલ પસંદ કરવાની વાત છે. એક પ્રોસેસ ઓટોમેશનનું માસ્ટર છે, તો બીજો મશીન ઓટોમેશનનો કિંગ છે. આ એક લાઇન આખી વાતને બરાબર સમજાવી દે છે. DCS એક મેરેથોન રનર જેવું છે. એ લાંબી અને જટિલ રેસ માટે બનેલું છે, જે આખી સિસ્ટમની સ્પીડ અને એનર્જી મેનેજ કરે છે. જ્યારે PLC એક સ્પ્રિન્ટર છે. એ ટૂંકા અંતરમાં સ્પીડના ધમાકા પર ફોકસ કરે છે. બંને પોતપોતાની જગ્યાએ બેસ્ટ એથ્લીટ છે, પણ એમની ફિલ્ડ અલગ અલગ છે. અને આ બધી વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકે છે. જેમ જેમ ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે અને ફેક્ટરીઓ વધુને વધુ સ્માર્ટ બની રહી છે, શું એવું બનશે કે આ બંને સિસ્ટમ્સ વચ્ચેની લાઇન ધીમે ધીમે ભૂસાઈ જશે? શું ભવિષ્યમાં આપણને એવી કોઈ સિસ્ટમ જોવા મળશે જેમાં આ બંનેની બેસ્ટ ક્વોલિટીઝ એકસાથે હોય? આ એક બહુ જ રસપ્રદ સવાલ છે, અને આ વિશે તમારા શું વિચારો છે એ અમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને હા, જો આવા જ ટેકનિકલ ટોપિક્સ પર સરળ સમજૂતી ગમતી હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.